આજે આપણે જોઈશું કે આપણે PV6 જે સોફ્ટવેર છે તેની મદદથી આપણે કોઈ પણ સોલર પાવર પ્લાન્ટનો ડિઝાઇન કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકાય અને તેનું સિમ્યુલેશન અને તેનો રિપોર્ટ કેવી રીતે કરી શકાય, તો તે આજે આપણે જોઈએ. તો આમાં આપણે ત્રણ પ્રકારના આપેલા છે, એટલે કે ગ્રીડ કનેક્ટેડ, સ્ટેન્ડ અલોન, પમ્પિંગ. આપણે જનરલી ગ્રીડ કનેક્ટેડ જ પ્લાન્ટ હોય છે, તો આપણે ગ્રીડ કનેક્ટેડ યુઝ કરીશું. આ છે ડેટાબેઝ. આમાં આપણે જિયોગ્રાફિકલ સાઇટ, એટલે આપણે જે સાઇટ સિલેક્ટ કરવાની આવશે તે આપણે જે વેધર ડેટા આગળ લઈશું. આ PV મોડ્યુલ, આમાં આપણે જે ક્લિક કરીશું તો આ PV6 સોફ્ટવેરમાં જેટલા પણ સેવ છે PV મોડ્યુલ તે બધા આમાં અહીંયા બતાવશે. જો આમાં કોઈ આપણું ન હોય તો આપણે અલગથી પણ એડ કરી શકાય છે. આપણે પેનલના બધા ડેટા શીટમાંથી ડેટા આમાં એડ કરીને નવી પેનલ પણ આમાં એડ કરી શકાય છે. ન્યૂ પર ક્લિક કરશું ને તો આ આપણે જે પેનલની ડેટા શીટ હશે આપણે આ બધી ડિટેલ્સ એમાં નાખીને કોઈ પણ નવી પેનલ આમાં એડ કરવી હોય તો તે કરી શકાય છે. ત્યારબાદ ઇન્વર્ટર, પણ આમાં ઘણા બધા પહેલેથી સેવ છે PV6માં. અને સોલર પેનલની જેમ આપણે ઇન્વર્ટર પણ આમાં ન્યૂ પર ક્લિક કરીને એનો ડેટા એડ કરીને કોઈ ઇન્વર્ટર એડ કરી શકાય છે. તો આપણે હમણાં ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ ડિઝાઇન કરીશું. સૌથી પહેલાં તો આપણે અહીંયા પ્રોજેક્ટનું નામ સેવ કરવાનું છે. હમણાં આપણે જે મયુરના ઘરે જે પ્લાન્ટ લગાવેલો છે તેનું ડિઝાઇનિંગ કરીશું. તમે કોઈ પણ અહીંયા નામ લખી શકો છો. ત્યારબાદ સૌથી પહેલાં તો આપણે જે લોકેશન છે કે જે જગ્યાએ પ્લાન્ટ લગાવવાનો છે તો તે લોકેશન આપણે સિલેક્ટ કરવાની હોય છે. તો અહીંયા ચૂઝ સાઇટ પર આપણે ક્લિક કરીશું. તો આમાં આપણે નામ લખીને આપણી સાઇટ શોધી શકાય. અને જો આમાં ન હોય તો આપણે અહીંયા ન્યૂ સાઇટ પર ક્લિક કરીશું. તો આ આખો મેપ છે, તો તમે અહીંયા કોઈ પણ લોકેશન સિલેક્ટ કરી શકો છો. આ જે આપણે અહીંયા લોકેશન સિલેક્ટ કરીશું ત્યાંના લોંગિટ્યુડ, લેટિટ્યુડ એ અહીંયા બતાવશે, જે આપણે જિયોગ્રાફિકલ કોઓર્ડિનેશનમાં એડ કરીશું. તો આપણે હમણાં સૌથી પહેલાં આપણે ગૂગલ મેપ્સમાં આ જે ઘર છે મયુર ત્યાંના આપણે રાઇટ ક્લિક કરીને અહીંયાથી જે કોઓર્ડિનેટ્સ છે તેને અહીંયાથી કોપી કરી લઈશું. ત્યારબાદ અહીંયા પેસ્ટ કરીને સર્ચ કરીશું. તો એનું જે ઘર છે અહીંયા અંકલેશ્વરમાં, તો તે જગ્યાના કોઓર્ડિનેટ્સ આપણને અહીંયા મળી ગયા છે, લેટિટ્યુડ, લોંગિટ્યુડ. તો આપણે અહીંયાથી એક્સેપ્ટ સિલેક્ટેડ પોઈન્ટ પર ક્લિક કરીશું. તો તે જે કોઓર્ડિનેટ્સ હતા તે અહીં એડ થઈ જશે. તો આ જે ડેસિમલ વેલ્યુ છે તેને કન્વર્ટ કરેલી છે ડિગ્રી, મિનિટ, સેકન્ડ. તેની પણ મેથડ છે અલગથી. પોઝિટિવ વેલ્યુ એટલે કે નોર્થ હેમિસ્ફિયર બતાવે છે. નેગેટિવ એટલે કે સાઉથ હેમિસ્ફિયર બતાવે છે. અને લોંગિટ્યુડમાં જે પોઝિટિવ એટલે ઈસ્ટર્ન હેમિસ્ફિયર અને વેસ્ટ ઓફ ગ્રીનવિચ.
એટલે કે જો આપણી વેલ્યુ પોઝિટિવ છે એટલે કે આપણી જે લોકેશન છે તે નોર્થ ઇસ્ટ જગ્યાએ આવેલી છે. અલ્ટિટ્યુડ એટલે કે આપણે સી લેવલથી કેટલું એ છે તે અબવ સી લેવલ 5 પર, એટલે કે જે આપણું ગ્રીન વિથ ટાઈમ જે હોય છે GMT, તો તેના કરતાં આપણે 5.5 કલાક આગળ સમય ચાલે છે આપણી તરફ. તો એટલે અહીંયા 5.5 આપણે સિલેક્ટ કરેલું છે. ત્યારબાદ જે આપણે જે જગ્યાએ પ્લાન્ટ લગાવવાનો છે તે જગ્યાનો વેધર ડેટા આપણે લેવો પડશે. તો તેના માટે અલગ અલગ ડેટાબેઝ છે. નાસા છે, મિથિયોનમ છે, સોલકાસ્ટ છે. આપણે જનરલી મિથિયોનમનો ડેટા જે એક્યુરેટ મળે છે તો આપણે ત્યાં એને સિલેક્ટ કરીશું. આપણે ઇમ્પોર્ટ પર ક્લિક કરીશું. તો આજે આપણે જે લોકેશન સિલેક્ટ કરેલી હતી ત્યાંનો જે આ વેધર ડેટા આપણને મળી ગયો છે. આ છે ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરિડેશન, એટલે kWh પર મીટર સ્ક્વેર પર, એટલે આ જે વેલ્યુ છે તે મંથ પ્રમાણે આપેલી છે. અને આ આખું ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરિડેશન યર ટુ યર વેરિએબિલિટી, એટલે આખા વર્ષનું જે વેરિએબિલિટી કેટલી છે તે 3% છે. એટલે કે જે 1 મીટર સ્ક્વેરની જગ્યાએ કેટલા સૂરજના કિરણો આવે છે તે તેની વેલ્યુ આમાં બતાવેલી છે. પછી છે હોરિઝોન્ટલ ડિફ્યુઝ ઇરિડેશન, એટલે કે જે વાદળ હોય છે જે એના લીધે જે અમુક ડિફ્યુઝ થઈ જાય છે ઇરિડેશન, તો તેની વેલ્યુ બતાવેલી છે. આ જે આખા યરનું છે એ ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરિડેશન એ આપણે અહીંયા લખેલું છે આખા વર્ષ દરમિયાનનું 1825.8. પછી ટેમ્પરેચર છે, વિન્ડ વેલોસિટી છે, રિલેટિવ હ્યુમિડિટી છે. તો આ બધો ડેટા આપણને મંથલી મળી ગયો. અહીંયા આપણે પર ડેનો પણ સિલેક્ટ કરી શકાય. તો આ ડેટાને આપણે ઓકે કરીને સેવ કરી દઈશું. ડેટા સેવ થઈ ગયો છે. સેવ કરી દે. સિલેક્ટિંગ વેધર ડેટા. તો હવે આપણે એકવાર પ્રોજેક્ટને સેવ કરી દઈશું. હવે અહીંયા જો આપણે અલગ અલગ ટેબ ખુલી ગયા છે. સૌથી પહેલાં આપણે એક પ્રોજેક્ટ સેટિંગ જોઈ લઈએ. ડિઝાઇન કોર્ડિનેશન, એટલે આપણી પીવી એરેના પ્રમાણે જે આપણે ટેમ્પરેચર સિલેક્ટ કરવાનું હોય છે. લોઅર ટેમ્પરેચર એટલે કે એકદમ ઓછામાં ઓછું જે ટેમ્પરેચર હોય છે, આપણે તો -ડિગ્રી હોતું નથી, તો આપણે 10 લખી દઈએ છીએ. પછી છે વિન્ટરનું ઓપરેટિંગ ટેમ્પરેચર, એમાં 20 ડિગ્રી આપણે ડિફોલ્ટ રાખેલું છે. પછી યુઝ્યુઅલ ઓપરેટિંગ ટેમ્પરેચર એ પણ આપણે ડિફોલ્ટ રાખીએ છીએ. અને સમર એટલે કે ઉનાળાનું જે મેક્સિમમ ટેમ્પરેચર મળે છે 60 ડિગ્રી, એ પણ આપણે ડિફોલ્ટ જ રાખીએ છીએ. ત્યારબાદ છે એલ્બીડો, એટલે કે જે આપણું સરફેસ હોય છે જ્યાં આપણે સોલર પેનલ લગાવીએ અને ત્યાંનું જે સરફેસમાં જે લાઇટ રિફ્લેક્ટ થઈને કેટલી લાગે છે તેનો બતાવે છે. એ જે આપણી પેનલ હોય છે તેની પાછળ લખેલું હોય છે AG, એટલે કે એલ્બીડો ગેઇન. એ આપણી ડેટા શીટમાં પણ મળી જાય છે. તો આ અલગ અલગ સરફેસ પ્રમાણે છે. ગ્રાસ એટલે કે ઘાસવાળું, ફ્રેશ ગ્રાસ, સ્નોવાળી જગ્યા હોય તો ત્યાંનો એલ્બીડો. આપણે જે જગ્યાએ પાવર પ્લાન્ટ સિલેક્ટ કરેલો છે ત્યાં ટાઇલ્સ લગાવેલી છે, તો આપણે આ ટાઇલ્સમાં 0.33 લખેલું છે, તો આપણે એ સિલેક્ટ કરી દઈએ. આપણે અહીંયા સેટ કરીશું એટલે આ દર મહિનાનો અહીંયા સેટ થઈ જશે. ડિફોલ્ટ જ રાખીએ. મીટિયો ડિફોલ્ટ મેક્સિમમ, એટલે કે જે આપણે મીટિયોનમ પાસેથી ડેટા લેવાનો છે તે કેટલી રેન્જ સુધીનો લેવાનો છે. તો
આપણે એક્યુરેટ ડેટા મળી શકે. જો કોઈ જગ્યાનો ડેટા ન હોય તો આપણે વધારે રેન્જ સિલેક્ટ કરી શકીએ તો કદાચ એ ડેટા મળી જાય. આમાં આપણે હમણાં 5 કિલોમીટર સિલેક્ટ કરી દીધું. સેટિંગ મોડિફાઈ. ત્યારબાદ આવે છે ઓરિએન્ટેશન. એકવાર સેવ કરી દઈએ પ્રોજેક્ટને. ત્યારબાદ ઓરિએન્ટેશન આવે છે અઝીમુથ, એટલે કે આપણી પેનલ આપણે કેટલા ફેસિંગની રાખવાની છે તે. તો આપણે જે અહીંયા લોકેશન સિલેક્ટ કરેલું છે ત્યાં આપણે ટ્રુ સાઉથ રાખેલું છે. અને ટિલ્ટ એંગલ એટલે કે આપણી પેનલને કેટલી ઝૂકેલી રાખવાની છે તે. તો આપણે છે ને હમણાં મેપમાં જઈએ તો જો આ જે ઘર છે તે એકદમ સીધું નથી પણ થોડુંક ક્રોસમાં છે. આ જે આવે તે આપણે અહીંયા એક એક્સટેન્શનથી જોઈએ. આપણે અહીંયા રાખીએ તો આ જે છે તે 180 ડિગ્રી છે અને આ ઘર છે તે થોડુંક ક્રોસમાં છે. તો એની ડિગ્રી જોઈ લઈએ આપણે. તો આ ઘર અને જે આની વચ્ચેનો જે સાઉથનો એંગલ છે તે અને ઘર થોડુંક ક્રોસમાં છે. તો એ વચ્ચેનો એંગલ છે તે 17.3 ડિગ્રીનો છે. તો આપણે જે પેનલ છે તે પણ આપણે થોડી ક્રોસમાં રાખવી પડશે, એકદમ સાઉથમાં રહેશે નહીં. તો આપણે 17.3. તો આપણે જે અઝીમુથ છે તે આપણે 17.3 રાખી દઈએ. ઓકે, પેનલ વેસ્ટ બાજુથી આપણે અહીંયા માઇનસ સિલેક્ટ કરી દઈએ. તો હવે આપણી પેનલ જે છે તે સાઉથ ઈસ્ટ તરફ થોડીક ક્રોસ છે. અને આ ટિલ્ટ એંગલ આપણે અહીંયા લોસીસ બતાવે છે કે આપણે પેનલને કેટલી ઝૂકેલી રાખીશું તો તે પ્રમાણે કેટલા લોસીસ થશે. તો આપણે એને ઘટાડી દઈએ. તો જો અહીંયા 0.7 થઈ ગઈ. તો હજુ ઘટાડીએ. આપણે 22 કર્યું તો અહીંયા પાછળ લોસીસ વધી ગયા છે. તો આપણે અહીંયા 24 પર આપણે સેટ રાખીએ છીએ. પછી ઓકે. તો આ ઓરિએન્ટેશન થઈ ગયું છે. હવે આપણે સિસ્ટમ ડિફાઇન કરવાની છે, એટલે કે આપણે કેટલા વોટની પેનલ લગાવવાની, કઈ ટાઈપનું ઇન્વર્ટર લગાવવાનું તે લગાવવાનું છે. તો જનરલી જે મયુરના ઘરે લાગેલો છે તે 3.3 કિલોવોટનો પાવર પ્લાન્ટ છે. આપણે અહીંયા લખીશું 3.3 કિલોવોટ. ત્યારબાદ આપણે પીવી મોડ્યુલ સિલેક્ટ કરવાનું છે. હમણાં આપણે તો હવે આપણે આમાંથી પેનલ સિલેક્ટ કરીશું. એના ઘરે જે પેનલ લાગેલી છે તે 540 વોટની છે. તો આપણે હમણાં રેન્ડમ કોઈ પણ મેન્યુફેક્ચર કંપનીની સિલેક્ટ કરી લઈએ છીએ.
240 વોટ 35 વોલ્ટ સાઇન એટલે કે સિલિકોન મોનોક્રિસ્ટલાઇન પેનલ. ત્યારબાદ ઇન્વર્ટર સિલેક્ટ કરવાનું છે, તો આપણે ઇન્વર્ટર સિલેક્ટ કરીએ. ઇન્વર્ટર આપણે 3.3 કિલોવોટનો પાવર પ્લાન્ટ છે, તો આપણે ઓલ મેન્યુફેક્ચર રાખીએ. આજે અહીંયા આપણને બતાવે છે લાલ બોક્સમાં આપણે કોઈ મિસ્ટેક હોય તો તે બતાવે. અહીંયા જ્યારે આ જે બ્લોક છે તેમાં કંઈ પણ લખેલું ન આવે તો સમજવાનું કે આપણે જે સેટિંગ કર્યું છે તે બરાબર છે. હવે આપણે ઇન્વર્ટર સિલેક્ટ કરીએ તો આપણે આ જે ઇન્વર્ટર છે તેની રેન્જ લખેલી છે વોલ્ટેજની. આપણે હમણાં હમણાં 90 થી 580 વોલ્ટની રેન્જ સિલેક્ટ કરી લીધી છે. ઓપ્ટિમાઇઝર આપણે હમણાં ઓફ રાખીએ. MPPTની હમણાં આપણે જરૂર નથી. ઇન્વર્ટર પાવર સ્લાઇટલી ઓવર સાઇઝ એટલે કે આપણે જે ઇન્વર્ટરની સાઇઝ છે તે વધારે છે, તો આપણે 3.2 કિલોવોટનું ઇન્વર્ટર સિલેક્ટ કરી લઈએ. તો રેન્જ આપણે લઈ લઈએ. ઓકે, આપણે મોડ્યુલની સંખ્યા બતાવે છે કે 6 મોડ્યુલની સ્ટ્રિંગ એટલે કે 6 મોડ્યુલને આપણે સિરીઝમાં જોડીને એક સ્ટ્રિંગ બનાવેલી છે. ઇન્વર્ટર 3 કિલોવોટનું ઇન્વર્ટર છે. MPPT ઓફ રાખીએ. ઇન્વર્ટર ઓકે, આપણે 3.1 કિલોવોટનું ઇન્વર્ટર સિલેક્ટ કરી લીધેલું છે. તો હવે અહીંયા કોઈ આપણે બતાવતા નથી, એટલે કે આપણું જે સિલેક્ટ કરેલું છે તે બધું બરાબર છે. VMPP એટલે કે જ્યારે 60 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હશે ત્યારના જે મેક્સિમમ પાવર પોઈન્ટ સમયના જે વોલ્ટેજ હશે તે 213 વોલ્ટ છે, ને આ 20 ડિગ્રીના સમયના આટલા છે. VOC એટલે કે જે ઓપન કોઈ લોડ નહીં જોડેલો હોય આપણે ત્યારના જે વોલ્ટેજ છે તે 310 વોલ્ટ છે. આપણે અહીંયા ચેક કરવાનું કે જે આપણા મેક્સિમમ વોલ્ટેજ ને ઓપન સર્કિટ ટાઈમના વોલ્ટેજની રેન્જ ઇન્વર્ટર પ્રમાણે આપણે સિલેક્ટ કરવાની હોય છે. ત્યારબાદ અહીંયા મોડ્યુલ આપણા 6 છે. મોડ્યુલનો એરિયા કેટલો જગ્યા રોકશે તે 15 મીટર સ્ક્વેર આપણું એક ઇન્વર્ટર સિલેક્ટ કરેલું છે. નોમિનલ પાવર એટલે કે જે આખી સ્ટ્રિંગ દ્વારા જે પાવર જનરેટ થશે છે 3.2 કિલોવોટ પીક. નોમિનલ AC એટલે કે જે DC ઇન્વર્ટર જે DC પાવરને ACમાં કન્વર્ટ કરશે તે લખેલું છે 3.1. અને પીનોમ રેશિયો એટલે કે જે DC પાવર જનરેટ થાય છે તે અને AC પાવરમાં કેટલું કન્વર્ટ થાય છે તેનો રેશિયો બતાવે છે. તો આપણી સિસ્ટમ ડિફાઇન થઈ ગઈ છે, તો આપણે ઓકે કરી દઈએ. હવે આ બીજા ટેબ ખુલી ગયા છે, ડિટેલ લોસીસ.
એટલે કે જે આપણે લોસીસ આમાં કન્સિડર કયા લોસીસ થશે તે થર્મલ પેરામીટર એટલે કે થર્મલ લોસ ફેક્ટર, યુસી એટલે કે કોન્સ્ટન્ટ લોસ અને યુવી એટલે કે વિન્ડ વેલોસિટી જે હોય છે તેના લોસ, કોન્સ્ટન્ટ એટલે કે જે કોન્સ્ટન્ટ જ હોય છે લોસ તે આમાં ડિફોલ્ટ વેલ્યુ જ રાખેલી છે આપણે. ત્યારબાદ આ માઉન્ટિંગ આપણે પેનલનું કઈ રીતે કરીએ છીએ કે ફ્રી માઉન્ટિંગ એટલે કે જે આપણે પેનલ રાખેલી છે એની બધી બાજુથી એરનું સર્ક્યુલેશન મળશે. જે કોઈ ડોમ્સ હોય તે સેમી ઇન્ટિગ્રેટેડ વિથ એર એટલે કે જે પેનલ એવી રીતે લગાવેલી હોય કે એને થોડીક જ એરનું સર્ક્યુલેશન મળે અને ફૂલ્લી ઇન્સ્યુલેટેડ હોય એટલે એકદમ આપણે કોઈ સરફેસ સાથે પેનલ મૂકી દીધેલી છે તેને પાછળથી કોઈ એરનું સર્ક્યુલેશન નથી તે બતાવે છે. તો આપણે હમણાં આ ફ્રી સિલેક્ટ કરીશું. એનઓસીટી ઇક્વિવેલન્ટ ફેક્ટર એટલે કે નોમિનલ ઓપરેટિંગ સેલ ટેમ્પરેચર એટલે કે તે 25 સેલ્સિયસ નોર્મલી હોય છે. ત્યારબાદ છે ઓહમિક લોસીસ એટલે કે જે આપણે જે કેબલ વાપરીએ છીએ એને કનેક્શન કરવા માટે, ત્યારબાદ ઇન્વર્ટર સુધી જે લાવીએ છીએ, ત્યારબાદ ઇન્વર્ટરથી આપણે મીટર પાસે જે લઈ જઈએ છીએ તેના જે વોલ્ટેજ હોય છે ડીસી સર્કિટના ઓહમિક લોસ એટલે કે વાયરના જે રેઝિસ્ટન્સના કારણે જે I²/R જે લોસીસ થાય છે તે. તો તે હમણાં આપણે ડિફોલ્ટ જ રાખેલા છીએ. અને વોલ્ટેજ ડ્રોપ એક્રોસ સિરીઝ ડાયોડ એટલે કે જે આપણી પેનલમાં જે સેલ લગાવેલા હોય છે તે બધા સિરીઝમાં લગાવેલા હોય છે. તો એમાં જો કોઈ એક સેલ ડેમેજ થઈ જાય તો તેને બાયપાસ કરવા માટે એક ડાયોડ લગાવેલો હોય છે. તો નોર્મલી આપણે સિલિકોન ડાયોડ હોય છે તો તેના વોલ્ટેજ 0.7 આપણે રાખીએ છીએ ડિફોલ્ટ. એસી સર્કિટ એટલે કે જે આપણે ઇન્વર્ટરથી આપણે જે મીટર સુધી કેબલ લઈ જઈએ છીએ તે. તો અહીંયા આપણે તેને લેન્થ લખવાની, કેટલા એમએમનો કેબલ છે તે, એલ્યુમિનિયમ કપ તે બધું આપણે સિલેક્ટ કરવાનું હોય છે. એલઆઈડી મિસમેચ લોસીસ તો મોડ્યુલ ક્વોલિટી એટલે કે આપણે મોડ્યુલની ક્વોલિટી કેવી છે તેના પ્રમાણે જે લોસીસ થતા હોય તે આમાં લખેલું છે -0.7 એટલે માઇનસ તો મતલબ એવો થાય છે કે આપણી પેનલ ઓવર એ કરે છે, ઓવર પરફોર્મન્સ આપે છે. જે પોઝિટિવમાં વેલ્યુ હોય તો સમજવાનું કે તેનું પરફોર્મન્સ લો છે. તો એ હમણાં આપણે ડિફોલ્ટ રાખીએ છીએ. લાઇટ ઇન્ડ્યુસ ડિગ્રેડેશન એટલે કે જે આપણે મેન્યુફેક્ચર જે લેબોરેટરીમાં આપણી પેનલ ટેસ્ટ થાય છે ત્યારે જે એકદમ ફ્લેશ પાડીને જે ટેસ્ટ કરે છે ત્યારે પેનલનું જે ડિગ્રેડેશન થાય છે, જે સૌથી પહેલી વાર જે પેનલ ઉપર પાડવામાં આવે છે લાઇટ ત્યારનું ડિગ્રેડેશન, તો એ પણ આપણે ડિફોલ્ટ જ રાખીએ છીએ. મોડ્યુલ મિસમેચ એટલે કે બધા મોડ્યુલ સેમ છે પરંતુ એમાં થોડો માઇનર ચેન્જ હશે જે જનરેશનનો, તો એના કારણે મિસમેચના કારણે અમુક લોસીસ થતા હોય છે તે પણ આપણે ડિફોલ્ટ રાખીએ. સ્ટ્રિંગ વોલ્ટેજ મિસમેચ એટલે કે જે આપણે સ્ટ્રિંગ અલગ અલગ બનાવીએ છીએ તેને જો કોઈ સ્ટ્રિંગ ઉપર પડછાયો આવી જાય તો તેનો બંને સ્ટ્રિંગમાં ઘટાડો થઈ જાય છે. તો એને આપણે હમણાં આપણી પાસે એક જ સ્ટ્રિંગ છે એટલે આપણે 0 જ રાખેલા છે. સોઇલિંગ એટલે જે આપણી પેનલ ઉપર ધૂળ જામી જાય છે, કોઈ આપણે એવા વાતાવરણમાં જે પ્લાન્ટ લગાવેલો હોય જ્યાં ધૂળ અને ધુવાણો સૌથી વધારે હોય ફેક્ટરીની આજુબાજુ, તે પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનું છે. હમણાં આપણે ડિફોલ્ટ જ રાખી દઈએ છીએ. IM લોસીસ ઇન્સિડન્ટ એંગલ મોડિફાયર એટલે જે આપણું સૂરજના કિરણો જે હોય છે તે પેનલ ઉપર તે કેટલા એંગલ ઉપરથી પડે છે તે પ્રમાણેનો લોસીસ બતાવે છે. જેમ જેમ સૂરજ આથમતો જાય તેમ તેના જે સૂરજ કિરણના એંગલ ક્રોસ થતો જાય એટલે જે રિફ્લેક્શનના કારણે અમુક જે ઇરિટેશન હોય તે રિફ્લેક્ટ થઈને જતો રહે છે, તો તેના લોસીસ બતાવેલા છે. ઓક્સિલરીસ એટલે આપણે જ્યારે કે કોઈ મોટો પાવર પ્લાન્ટ હોય તો તેને ચલાવવા માટે અલગ અલગ ઓક્સિલરીસની જરૂર પડે છે. કોઈ કંટ્રોલ રૂમ, મોટો મેગાવોટનો પાવર પ્લાન્ટ હોય તો ત્યાં કંટ્રોલ રૂમ રાખવો પડે છે, કુલિંગ માટેની વ્યવસ્થા કરવી પડે છે. તો તેના માટે જે આપણે સપ્લાય લઈએ છીએ તે જનરેશનમાં પેનલ દ્વારા જનરેટ થયેલ જ આપણે વાપરીએ છીએ, તો તે અહીંયા હોય છે. હમણાં આપણે કોઈ એવી ઓક્સિલરીસ વાપરેલી નથી.
એજિંગ એટલે કે જેમ જેમ સમય જતાં જે પેનલ હોય છે તેનું ડિગ્રેડેશન થતું જાય છે. તો આપણે એજિંગ યુઝ ઇન સિમ્યુલેશન કરી દઈએ અને આપણે 10 વર્ષ માટેનું પેનલની જે નોર્મલી લાઈફ હોય છે તે 25 વર્ષની હોય છે. તો અહીંયા 25 વર્ષ સુધીનું મોડ્યુલની વોરંટી બતાવેલી છે. ત્યારબાદ છે અનઅવેલેબિલિટી એટલે કે જે આપણી ગ્રીડનો પાવર આપણે કોઈ વાર લાઇટ જતી હોય છે તો ત્યારે જે આપણું જનરેશન થાય છે તે બધું લોસીસમાં જાય છે, કારણ કે ત્યારે આપણું પાવર પ્લાન્ટ પર બંધ થઈ જાય છે. તો એ આપણે હમણાં ડિફોલ્ટ સેટ કરી દઈએ છીએ. અહીંયા કોઈ પણ રેન્ડમ સ્પેક્ટ્રલ કરેક્શન આ જે હોય છે તે વાતાવરણ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો વાતાવરણ તો આપણને ખબર હોતી નથી કે ક્યારે કેવું વાતાવરણ હશે, તો એને આપણે હમણાં કન્સિડર કરીએ. તો આ બધા લોસીસ હોય છે. તો હમણાં આપણે ઓકે કરીએ, બધા લોસીસ છે આપણે હમણાં ડિફોલ્ટ રાખીએ છીએ. ત્યારબાદ છે સેલ્ફ કન્ઝપ્શન કે આપણે હવે જે દર મહિને આપણે જે બિલ આવે છે, આપણે કેટલા યુનિટ વાપરીએ છીએ, કેટલું બિલ ભરીએ છીએ, તે એમાં આપણે હમણાં મંથલી વેલ્યુ સિલેક્ટ કરીએ છીએ. આપણા યુનિટ એટલે કે કિલોવોટ અવર પર મંથ કે આપણે એક મહિનામાં કેટલા યુનિટ કન્ઝપ્શન થાય છે. હમણાં હું કોઈ પણ રેન્ડમ આપણે રાખી દઈએ છીએ. જો આપણે ડિઝાઇન કરતા હોય તો આપણે કેલ્ક્યુલેટ કરવું પડે છે કે કેટલું કન્ઝપ્શન થાય છે, એ પ્રમાણે આપણે બધા લખવાનું હોય છે. હમણાં આપણે કોઈ પણ રેન્ડમ લખી દઈએ છીએ. તો હવે આપણો એવરેજ જે કન્ઝપ્શન થાય છે આખા વર્ષ દરમિયાન તે 267 યુનિટનું થાય છે પર મંથ. તો આપણે એને ઓકે કરી દઈએ. ત્યારબાદ છે સ્ટોરેજ. તો આપણે આમાં હમણાં કોઈ બેટરી સ્ટોરેજ માટે કોઈ સિસ્ટમ રાખેલી નથી, તો આપણે એને કેન્સલ કરી દઈશું. હોરિઝોન આ જે હોય છે તે આપણને સનનો પાથ બતાવે છે કે સન ક્યારે ઉગે છે અને ક્યારે હાથમે છે તે. અને આ આપણને ત્યારે કામ લાગે, આપણે શેડિંગના સમયે આપણને આ કામ વધારે લાગે છે. આ જે બતાવેલું છે તે સનનો પાથ બતાવે છે, આ જે લાઈન છે તે. અને આ જે ટાઈમ બતાવે છે કે સૂરજ કયા ટાઈમે ઉગે છે. આ સૂરજનું જે અઝીમુથ એંગલ હોય છે તે બતાવે છે અને આ સનની હાઈટ બતાવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 22 જૂન એટલે કે ઉનાળો હોય છે ત્યારેનો દિવસ એકદમ લાંબો હોય છે. તો આ એક નંબર જે બતાવે છે તે એ સમય બતાવે છે. અને જે 22 ડિસેમ્બર જે સમય હોય છે શિયાળાનો, તે એકદમ નાનો દિવસ બતાવે છે. આ જે સમય હોય છે આમાં આપણને જાણી શકાય કે કેટલા સમય દરમિયાન આપણને સૌથી વધારે સૂરજનું ગરમી મળશે અને ઇરિડિએશનનું જે મળે છે તે વધારે મળશે. તો આમાં આપણે ઓકે કરવાનું. નિયર સીલિંગ એટલે કે આપણી જે પેનલ લગાવીશું તેના ઉપર કેટલો પડછાયો પડશે તે બધું આમાં ડિઝાઇન કરવું આપણે પછી જોઈએ. એનર્જી મેનેજમેન્ટ માં મેઇન તો આ આપણને કહે છે કે પહેલાં આપણે સિમ્યુલેશન રન કરવું પડશે. આપણે સિમ્યુલેશન કરી લઈએ.
ગ્રાફ બતાવે છે, પરફોર્મન્સ રેશિયો છે, પછી આપણને કેટલા એંગલ પર કેટલું જનરેશન મળે છે તે બતાવે છે. અલગ અલગ ટાઈપના આપણને ગ્રાફ મળશે રિપોર્ટમાં. આ બતાવે છે કે આપણું કેટલા સમય માટે કેટલું જનરેશન થાય છે તે વોટમાં. તો જ્યારે સિમ્યુલેશન ડન થઈ જાય ત્યારે આપણને અહીંયાથી રિપોર્ટ મળશે. તો આપણે રિપોર્ટ પર ક્લિક કરીશું તો એનો આખો પીડીએફમાં આપણને રિપોર્ટ મળી જશે. તો આ રિપોર્ટમાં આપણે જે બધું પહેલેથી બધું જે આપણે સિલેક્ટ કરેલું છે, નો શેડિંગ એટલે કે આપણે જો મને કોઈ 3D આપણે સીન ક્રિએટ નથી કર્યો એ આપણે પછી કરીશું એટલે આમાં બતાવશે. પછી આપણું અઝીમુથ, ટિલ્ટ એંગલ, આપણે જે યુનિટ નાખેલા તે, ત્યારબાદ આપણી પેનલ 540 વોટની 6 યુનિટ છે, એક સ્ટ્રિંગ 6 યુનિટ, ઇન્વર્ટર આપણું 3.1 કિલોવોટ AC. તો આપણે જે બધી એડ કરી ઇન્ફોર્મેશન તે અહીં રિપોર્ટમાં બતાવે છે. આ બધા જે લોસીસ આપણે ડિફોલ્ટ જે રાખેલા છે તે બધા અહીંયા ફેક્ટર. આ જે ગ્રાફ છે પરફોર્મન્સ રેશિયો 75% બતાવે છે. પછી આજે આપણે વેધરનો ડેટા આપણે જે ઇમ્પોર્ટ કરેલો હતો તે બતાવે છે. ગ્લોબલ ઓરિજિન, ઇરેડિયેશન, ડિફ્યુઝ, એમ્બિયન્ટ ટેમ્પરેચર. આજે આપણે જે લોસીસ થાય છે તેનો ડાયાગ્રામ બતાવે છે. જે આપણે બધા લોસીસ માઇનસ કરીને છેલ્લે આપણને કેટલું મળે છે તે બતાવે છે. સિંગલ લાઈન ડાયાગ્રામ બતાવે છે. તો આ પીડીએફને આપણે સેવ પર કરી શકાય, પ્રિન્ટ પર કરી શકીએ છીએ. ઓકે, હવે સિમ્યુલેશન આપણે આને સેવ કરી દેવાનું. તો હવે જેમ આપણે સિમ્યુલેશન રન કરશું તો અહીંયા નવા ટેબ ખુલશે. આ ઇકોનોમિક ઇવેલ્યુએશન એટલે હવે જે આપણે જે ખર્ચ થયો છે સોલાર પ્લાન્ટ લગાવવા માટે તેનો આપણે અહીંયા ડેટા એન્ટર કરીએ. તો પીવી મોડ્યુલ આમાં આપણે 3 રીતે, જેમ કે બાય મીટર કે પર મીટરનો ખર્ચ, પછી પર વોટ પીક એટલે કે 1 વોટ પીકનો કેટલો, પછી ગ્લોબલ એટલે કે કેટલા યુનિટ પ્રાઇસ પ્રમાણે. તો આપણે હમણાં કોઈ રેન્ડમ આપણે સિલેક્ટ કરીએ છીએ ગૂગલ સર્ચ મારીને જે મેં ડિટેલ શોધેલી છે કે અંદાજિત કેટલો કઈ કઈ વસ્તુનો હોય તે પ્રમાણે. તો આપણે 6 મોડ્યુલ છે તો પેનલ હમણાં આપણે 10,000ની ગણી લઈએ એક પેનલ. તો જે પેનલ ત્યારબાદ આજે આપણે પેનલને ગોઠવીશું તેના માટે જે આપણે સ્ટ્રક્ચર તૈયાર કરીશું તેની કિંમત તો એ આપણે લખી દઈશું 1000 એટલે કે 1 યુનિટની. આપણે 6 પેનલ લગાવીશું એટલે કે 6. ત્યારબાદ ઇન્વર્ટરની પ્રાઇસ હમણાં આપણે રેન્ડમલી 19,000 સિલેક્ટ કરી દઈએ છીએ. અધર કોમ્પોનન્ટ એટલે આપણે જે અલગ અલગ એસેસરીઝ બધી પેનલનું સ્ટ્રક્ચર બનાવવા માટે જે આપણે બધું જરૂર પડે છે તે. તો આપણે રેન્ડમલી 500 લખી દઉં છું. વાયરિંગ જે આપણે બધું વાયરિંગ કરવાનું હોય છે તેનો ખર્ચ આપણે કમ્બાઈનર જે કમ્બાઈન આપણને જે બોક્સ બનાવે છે તે
તો સર્ચ એરેસ્ટર તો આપણે આજે બધી વેલ્યુ અમે ઇન્ટરનેટ પર શોધીને લખેલી છે જે એકચ્યુઅલ વેલ્યુ નથી. ત્યારબાદ ઇન્સ્ટોલેશન કે આપણે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માટે જે ખર્ચ થાય તો પર મોડ્યુલ તો એ આપણે લખી દઈએ છીએ. પર મોડ્યુલ આપણે 1000 ઇન્વર્ટરને ઇન્સ્ટોલ કરવા માટેનો કેટલો ખર્ચ આપણે 1000. ટ્રાન્સપોર્ટેશન એટલે કે પેનલ જે આપણે લાવવાની હોય છે તો બધું આપણે બધું સેટિંગ કરવાનું હોય છે તેનો ખર્ચ. જે ગ્રીડ સાથે આપણે જે કનેક્શન કરવાનું હોય છે. ઇન્સ્યોરન્સ હમણાં આપણે કઈ લેન્ડ કોસ્ટ આપણે માંથી ટેક્સ બધું અહીંયા એડ. ત્યારબાદ મેન્ટેનન્સ જે આપણે આખા વર્ષ દરમિયાન જે મેન્ટેનન્સ કરવાનું હોય છે. ઇન્વર્ટર આપણે જે ઇન્વર્ટરની વોરંટી હોય છે તે 20 વર્ષ જેટલી હોય છે. આપણે આમાં 20 વર્ષ લખીએ કે આપણા જે ઇન્વર્ટરને જે મેન્ટેનન્સ માટે જે ખર્ચો આવશે 1 વર્ષનો તે આટલો આવશે. આપણે એને સિલેક્ટ કરી દઈએ છીએ. સેલેરીઝ રિપેરિંગ બધું આપણે હમણાં કોઈ જરૂર નથી. તો ત્યારબાદ આને ઓકે ફાઇનાન્શિયલ પેરામીટર્સ કે આપણી જે પ્રોજેક્ટની લાઈફ અમે સિલેક્ટ કરવાની. પછી ઇન્ફ્લેશન એટલે કે આખા વર્ષ દરમિયાન જે ભાવમાં વધારો થતો હોય, મોંઘવારી વધતી હોય તે. પછી આપણને ડિસ્કાઉન્ટ કેટલું મળશે તે. મોંઘવારી આપણે 4% સિલેક્ટ કરી દીધું. ડિસ્કાઉન્ટ 4% સિલેક્ટ કરી દીધું. ત્યારબાદ છે આપણે સબસિડી. આપણે જે સબસિડી લઈએ છીએ ગવર્મેન્ટ પાસેથી તે હમણાં આપણે જે 78,000 સિલેક્ટ કરીએ છીએ. તો 1 લાખ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ છે તે 1,05,000નું છે. તેમાંથી આપણે જો સબસિડી માઇનસ કરીએ તો આપણને જે ખર્ચો વધારાનો કરવો પડશે તે 27,000 જેટલો કરવો પડશે. આ 78,000 માઇનસ કરીને ઇલેક્ટ્રિસિટી સ્કેલ એટલે કે જે આપણે જે ગ્રીડમાં જે આપણું વધારાનું જે જનરેશન થશે તે આપણે ગ્રીડમાં જે મોકલીશું તેને આપણને સરકાર જનરલી 3.8 આપણે સિલેક્ટ કરી દઈએ છીએ. પછી છે સેલ્ફ કન્ઝપ્શન. હવે જે આપણે વાપરીએ છીએ હમણાં આપણે જે વાપરીએ છીએ પર યુનિટની પ્રાઇસ તે કેટલી છે તો હમણાં આપણે 8 સિલેક્ટ કરી દઉં છું મેં. એટલે કે આપણે જે 1 યુનિટની પ્રાઇસ હમણાં આપણે જે આપીએ છીએ તે 8 રૂપિયા આપીએ છીએ. ત્યારબાદ છે ફાઇનાન્શિયલ રિઝલ્ટ. તો હવે આપણને જે બધી વેલ્યુ નાખી તે પ્રમાણે અહીંયા આપણને રિઝલ્ટ મળશે. આપણી જે ટોટલ ઇન્સ્ટોલેશન કોસ્ટ છે 1,05,000. આપણે 78,000ની સબસિડી લીધેલી છે અને આપણે જે 27,000 આપણે આપણા ઉમેરેલા છે તે. ત્યારબાદ ઓપરેટિંગ કોસ્ટ આપણે જે સિલેક્ટ કરી રીતે IR રિટર્ન આપણને જે રિટર્ન મળશે. હવે જે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તેનું રિટર્ન
માં બતાવે છે પેબેક પીરિયડ, એટલે કે 1.2 વર્ષમાં જ આપણને મળી જશે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. આમાં આપણે જો રેન્ડમ વેલ્યુ નાખેલી છે, એટલે કે આ જે આંકડો છે તે સાચો નહીં હોઈ શકે. કાર્બન બેલેન્સ એટલે કે આપણે જે સોલાર લગાવીને જે આપણે કોલ પાવર પ્લાન્ટમાં જે બચત કરી તે બતાવે છે. તો ઓકે, હવે આપણે પાછું એકવાર સિમ્યુલેશન કરીએ. આપણે જે ડિટેલ બધી એડ કરી, જે આપણો કોસ્ટ છે એ બધું હવે એડ થશે રિપોર્ટમાં. લેપટોપ થોડુંક સ્લો ચાલે છે. આપણું જે પ્લાન છે તે 4795 યુનિટ જે વર્ષ દરમિયાન જનરેટ કરે છે તે. એરેના લોસીસ છે, સિસ્ટમ લોસીસ, પરફોર્મન્સ રેશિયો આપણે 75% બતાવે છે. ઓકે, હવે આપણે રિપોર્ટ જોઈએ. આ રિપોર્ટ આપણે જનરેટ થઈ ગયો છે. આમાં પેજીસ વધી ગયેલા છે, એટલે કે જે આપણે જે બધી સિલેક્ટ કરી વેલ્યુ તે હવે અહીંયા બતાવશે. જે આપણે મોડ્યુલની વેલ્યુ કિંમત સેટ કરી, પછી આ જે આપણને કેટલા પૈસા આપણે નાખ્યા, કેટલી સબસિડી લીધી, એ બધું અહીંયા બતાવે છે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આટલા ટકા છે, ત્યાં બધા ગ્રાફ બતાવે છે. આપણે ક્લોઝ કરી દઈએ અને ક્લોઝ સેવ કરી દઈએ. એક સમજાવવાનું રહી ગયેલું. આ
આપણને જે પ્રોબેબિલિટી બતાવે છે કે આપણા આખા વર્ષ દરમિયાન જે જનરેશન થશે એ કેટલું થશે. તો આ જે P50 એટલે કે 50% પ્રોબેબિલિટી છે કે આપણું જનરેશન થશે આખા વર્ષ દરમિયાન કોઈ પણ કન્ડિશનમાં, તે આટલું થશે 4795 યુનિટ. પછી એટલે 90% આપણી પ્રોબેબિલિટી છે કે આખા વર્ષ દરમિયાન કોઈ પણ કન્ડિશન હશે પણ આટલું જનરેશન તો થવાનું જ છે. એ પ્રમાણે 95% પ્રોબેબિલિટી બનાવે છે. તો આ એક સમજાવવાનું રહી ગયું. જે નિયર સેટિંગ હોય છે, હવે આપણે જે 3D મોડેલ બનાવવાનું હોય છે આમાં, કે આપણી જે સાઇટ છે તેનું 3D મોડેલને પેનલ, તેનાથી આપણને ખબર પડે કે કેટલું પેનલ ઉપર સીલિંગ પડે છે આસપાસની બિલ્ડિંગ દ્વારા. તો તે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. તો આ હતું બેઝિક સિમ્યુલેશન હતું કે આપણે કોઈ પણ રિપોર્ટ કેવી રીતે જનરેટ કરી શકાય, સિમ્યુલેશન કેવી રીતે કરી શકાય કોઈ પણ પ્લાન્ટનું. જે આપણે સિમ્યુલેશન કર્યું, રિપોર્ટ બનાવી હતી, આપણે જે શેડિંગનો પાર્ટ રહેવા દીધેલો, તો આપણે શેડિંગવાળો પાર્ટ જોઈએ. તો શેડિંગ એટલે કે આપણે જે પેનલ જે આપણે ઘરે લગાવવાના છે, તો ત્યાં પેનલ આપણે લગાવીશું તો એના આસપાસનું જે સ્ટ્રક્ચર, ઝાડવા હશે, એના કારણે જે પેનલ પર પડછાયો પડશે, તો તેના કારણે જે પેનલમાં જે લોસીસ થશે તો તે આપણને ખબર પડશે. તો તેના માટે આપણે સિમ્પલી આ કન્સ્ટ્રક્શન પર ક્લિક કરવાનું. આમાં બધા એ બતાવેલી છે દિશા. આ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, ઝેનિથ છે. તો અહીંયા આપણે જે આપણું સ્ટ્રક્ચર છે તે બનાવીશું. તો આપણે આ જે ઘર છે મયુરનું, જે અહીંયા આપણે 3.3 કિલોવોટનો જે આપણે પ્લાન ડિઝાઇન કર્યો, તો તે અહીંયા આપણે પેનલ લગાવેલી છે. તો આપણે આ પ્રમાણેનું સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાનો ટ્રાય કરીશું. હમણાં જે સ્ટ્રક્ચર ડિઝાઇન કરવા માટે આપણે જે માપ લેવા પડે છે ઘરના, કે કેટલા મીટર ઊંચું ઘર છે તે હમણાં આપણે રેન્ડમલી મેપમાંથી માપીને લઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે ક્રિએટ પર ક્લિક કરવાનું, શેડિંગ ઓબ્જેક્ટ. તો હવે આ એક ઓબ્જેક્ટ આવી જશે. એની લેન્થ, વિડ્થ, હાઇટ એ બધું આપણે સેટ કરવાનું હોય છે, ટિલ્ટ એંગલ એ બધું. તો આમાં બધા અલગ અલગ ટાઈપના હોય છે, જાણે કે ટ્રાયેંગ્યુલર, પ્રિઝમ, જે પ્રમાણે જરૂરિયાત હોય. આ હાઉસ પ્લસ 2 સાઇડ રૂમ, આ પ્રમાણેનું ઘર હોય તો અહીંયાથી લઈ શકાય. આપણે હમણાં સિમ્પલ બનાવવાનું છે તો આપણે આ રાખીએ છીએ. તો હવે આપણે આમાંથી માપ લેવાનો ટ્રાય કરીએ કે આ ઘરનું માપ કેટલું હશે. આ જે છે તે આટલું ઘર છે, તો આપણે ટ્રાય કરીએ રૂલરની મદદથી. તો સૌથી પહેલાં તો આપણે આટલો પાર્ટ બનાવી દઈએ. તો જોઈએ અહીંયા સુધી આ અલગ પાર્ટ છે. તો 5.39 જેટલું થાય છે. અને આ જે છે તે 2.99 એટલે આપણે 3 રાખી દીધું. 3 મીટર અને 5.7. તો આપણે જે x છે આપણે આ 5.7 રાખી દઈએ. વચ્ચે તે 3 રાખી દઈએ. ઓકે. તો હવે હાઈટ આપણને જો મેપમાંથી તો ખબર નહીં પડશે, પણ આપણે અંદાજિત આપણે 3 મીટર રાખી દઉં છું મેં હમણાં.
અને આપણે ચૂઝ ઓબ્જેક્ટ પર ક્લિક કરીશું. હવે આ ઓબ્જેક્ટ આવી ગયું છે. આ જે ઓબ્જેક્ટ છે તે સાઉથ ફેસિંગ છે, પણ હવે જો આપણે મેપમાં જોઈએ તો આ જે છે તે આ સીધું છે તે સાઉથ ફેસિંગ છે, પણ આ જે ઘર છે તે થોડુંક ક્રોસમાં છે. આપણે જેમ જોયું તેમ અઝીમુથ આપણે બદલેલો હતો. આપણે -17.3 અઝીમુથ છે. તો હવે જે આપણે આખું સ્ટ્રક્ચર બનાવીશું તે -17.3 અઝીમુથ પર રાખીશું. તો આપણે સિલેક્ટ કરવાનું. હવે અહીંયાથી આપણે જે અઝીમુથ છે તે -17.3 રાખીશું. તો હવે જો આપણું ઘર છે તે આ જે મેપમાં બતાવે છે તે પ્રમાણે ક્રોસમાં થઈ ગયેલું છે થોડું. ઓકે, તો હવે આને આપણે અલગ અલગ એંગલથી જોઈ શકાય. જો આ નોર્થ છે, નીચે આ સાઉથ છે, આ ઈસ્ટ વેસ્ટ. આપણું જે ઘર છે તે એકદમ સાઉથમાં નથી, થોડુંક. તો આપણે એને અહીંયા રાખીએ અલગ અલગ એંગલથી. આ સાઈડ વ્યૂ છે. તો આપણે આટલું સ્ટ્રક્ચર લઈ લીધું. હવે જે આ છે તેનું લઈએ આપણે. તો જે અહીંયાથી ચાલુ થાય છે અહીંયા સુધી 7.15. હવે આપણે પાછો એક નવો ઓબ્જેક્ટ લઈશું. તો આજે વીટ થતી 7.20. ઓકે, હવે લેન્થ જોઈ લઈએ આપણે. 2.88 જેટલું છે એપ્રોક્સિમેટલી. તો 0.88 આપણે સિલેક્ટ કરીએ. ઓકે, અને હાઈટ પણ આપણે 3 મીટર રાખી દઈએ. ચૂઝ ઓબ્જેક્ટ. હવે આને પણ આપણે જે હતું -17. ઓકે, -17.3 હતું. તો હવે આપણે ટોપ વ્યૂથી જોઈએ તો આ જે હતું તે આવી રીતે. તો હવે આપણે આટલું સ્ટ્રક્ચર આ થોડુંક એમથી હતું. બધા એંગલથી જોઈને પરફેક્ટ કરી દઈએ. ઓકે, તો
આપણે જે આ સ્ટ્રક્ચર છે તેને બનાવવાનો ટ્રાય કરીએ. આજે અહીંયા દરવાજો છે, અહીંયાથી આવવાનો રસ્તો છે. તો આપણે 5 મીટર જેટલું લઈ લઈએ. આપણે 3 મીટર જેટલું લઈ લઈએ. તો પાછું 5 મીટર હતું, 3 મીટર. હવે આ છે તે પેલા કરતાં ઊંચું છે. તો આને આપણે ધારો કે પેલું 3 મીટર હતું અને આપણે 5 મીટર કરી દઈએ. સિલેક્ટ આ 3 મીટર હતું, આ 5 મીટર હતું. ઓકે, હવે આનો પણ આપણે અઝીમુથ એંગલ બદલી કરીએ. -17.3 અને આપણે અહીંયા ગોઠવી લઈએ. આપણે અહીંયા રેન્ડર પર ક્લિક કરીશું ને તો આ કલર ફોર્મમાં આવી જશે. તો આમાં આપણને વધારે એક્યુરેટ ખબર પડશે. આપણે એનું જોઈએ. જે ઓરિજિનલ લોકેશન પર જે પેનલ છે તે આ પ્રમાણે ગોઠવેલી છે. આપણે આ પ્રમાણે પેનલ ગોઠવવાની છે. તો હવે આ સ્ટ્રક્ચર આપણું તૈયાર થઈ ગયું. થોડું થોડું આના જેવું દેખાય છે. હવે આપણે અહીંયા જે આપણે આ વિડીયોમાં જે બતાવેલું છે આ પ્રમાણે આપણે પેનલ ગોઠવવાનું ટ્રાય કરીએ. 6 પેનલ છે આપણી પાસે. તો હવે પેનલ માટે છે ને આપણે ક્રિએટ સિંગલ પીવી ટેબલ પર ક્લિક કરવાનું. હવે આ પેનલ આપણી પાસે આવી ગઈ. તો જે પેનલને આપણે સિલેક્ટ કરેલો હતો ટિલ્ટ એંગલ 25 ડિગ્રી અને અઝીમુથ જે હતું તે -17.3. આપણી જે એરિયા આપણે જે પ્લાન્ટ અગાડી સિમ્યુલેટ કર્યો હતો તેમાં જે પેનલનો એરિયા બતાવેલો તે 15.5 મીટર સ્ક્વેરનો હતો. હવે આટલી આપણે તો સૌથી પહેલાં 2 પેનલને રાખીશું. તો ટેબલ સાઇઝમાં જે એક્સ છે એને
માઇનસ કરીશ. બે આપણે એક જ વાય પર હવે જે પેનલ હતી તે ઊભી હતી એટલે કે આપણે એને પોર્ટ્રેટ કરી દઈએ. આપણો જે રિક્વાયર્ડ એરિયા તો હમણાં આપણે બેઝ પેનલ સિલેક્ટ કરેલી છે એટલે 5.22 મીટર સ્ક્વેર જેટલો એરિયા કવર થશે. ચૂઝ ઓબ્જેક્ટ પર ક્લિક કરી અને આપણે એને અહીંયાથી ઉપર ખસેડવું પડશે. સોલ્વ. અહીંયા રાખેલી હતી. હવે પેનલ ધાબા ઉપર લગાવેલી છે અને એનું સ્ટ્રક્ચર ઊંચું છે એટલે થોડીક બહારથી નીકળેલી છે પેનલ, તો આપણે એ પ્રમાણે ગોઠવીએ. બહુ ઊંચી છે આપણે આટલી હાઈટ રાખીએ છીએ. તો હવે આ બે પેનલ આપણે સેટ કરી, એની ઉપર પણ આ એક પ્લેટ દેખાય છે. તો હવે આપણે પાછું ક્રિએટ આપણે એક જ પેનલ જોઈએ છે. આ એક પેનલ છે તે 2.58 મીટર સ્ક્વેરની જગ્યા કવર કરશે. ઓકે. આની ઉપર હતી. તો આ પ્રમાણે ગોઠવાઈ ગઈ છે પેનલ. આ જે ઓરિજિનલ સાઇડ છે તે જગ્યા છે. આ થોડુંક મોટું દેખાય છે તો હવે આપણે પેલી બાજુની જે પેનલ છે આ 3 પેનલ એને સેટ કરીએ આપણે. એક્યુરેટ માપ લીધું નથી એટલે થોડુંક ઉપર નીચે આવે છે. તો હવે આપણે પાછું એક પેનલ લઈએ.
એનો ટીમ હવે જેની ઉપર બીજી બે પેનલ લાગેલી છે. તો હવે આપણે પેનલ જે આપણે આ પ્રમાણે ગોઠવી દીધેલી છે. હવે આપણે જે આમાં અલગ અલગ ટૂલ્સ આપેલા છે આપણે સનની પોઝિશન આપણે ચેક કરવી હોય
તો સનની પોઝિશન આપણે ચેક કરી શકાય છે. આપણે આમાંથી કોઈ પણ ડેટ, જાણે કે ટુડે, આપણે આજની ડેટ સિલેક્ટ કરી લઈએ. હવે આમાં આપણે ટાઈમ સેટ કરવો હોય તો ટાઈમ સેટ કરી શકાય કે 8:15 પછી, યાની કે આપણે 12:15 વાગ્યાને સૂરજ કયા ટાઈમ ઉપર છે તો જો એ ટાઈમ પર આ સૂરજ અહીંયા છે. પછી આપણે જોઈએ તો 4:15 વાગે તો સૂરજ આથમે છે 4:15 વાગે. પછી જોઈએ આપણે 8 વાગે, 8:15 વાગ્યાથી તો ત્યારે તો સૂરજ આથમી ગયો હશે એટલે એકદમ. ત્યારબાદ આપણે જે સવારે વહેલું જોઈએ 7 વાગે તો જો અહીંયાથી સૂરજ ઉગી રહ્યો છે. તો જો જ્યારે સૂરજ ઉગે છે તો ત્યારે સૂરજ આ બાજુની દિશામાં છે. તો જે એના કારણે આ જે ઓબ્જેક્ટ છે, આ જો આપણે એક્યુરેટ માપ લઈને નથી ડિઝાઇન કરેલું, પણ જો અહીંયા શેડો આવશે તો આપણને ખબર પડી જશે કે જો આ તારીખે આ સમયે સૂરજ અહીંયા હશે, સૂરજ ઉગતો હશે 7 વાગે, ત્યારે જે પડછાયાના લીધે અમુક લોસીસ થશે. તો આપણે અહીંયા એનિમેશન જોઈએ તો આજની ડેટ આપણે 1 તારીખનું એનિમેશન કરીએ. જો અહીંયાથી સૂરજ ઉગે છે, ત્યારબાદ અહીંયા હાથમાં તો આ જે લાઈન બતાવે છે કે જો જ્યારે સૂરજ ઉગી રહ્યો છે ત્યારે જે આપણી પેનલ પર અહીંયા આના લીધે શેડો પડે છે, તો તેના લીધે જે લોસીસ થાય છે તેનો જેમ જેમ સૂરજ ઉગતો જાય છે તેમ પડછાયો ઓછો થતો જાય છે, જેથી આ લોસીસ ઓછા થતા જાય છે. તો આના ઉપરથી કહેવાય કે આ દિવસે જે લોસીસ થશે તે 0.4% જેટલા લોસીસ થશે. ઓકે, તો આપણે જોવું હોય તો 22 ડિસેમ્બરનો આપણે જોઈએ. તેમાં પણ આ લોસીસ બતાવે છે. આમાં પણ જ્યારે સૂરજ ઉગે છે ત્યારે આપણે પેનલ પર પડછાયો પડે છે, તેના લીધે લોસીસ બતાવે છે. આપણે કોઈ પણ ડેટ નાખીને જોઈ શકીએ. કારણ કે આપણે જાન્યુઆરીનું જોઈએ તો જાન્યુઆરીમાં એ જ અહીંયા શેડોના લીધે લોસ બતાવે. પછી આપણે માર્ચમાં જોઈએ કોઈ પણ હમણાં ડેટ નથી. તો જુઓ માર્ચમાં આપણને આ લાઈન વધારે દેખાય છે, કેમ કે માર્ચમાં જ્યારે સૂરજ ઉગે છે ત્યારે તેનો એંગલ અહીંયા બતાવેલો છે. સનનો અઝીમુથ એંગલ -88 છે અને સનની હાઈટ જે ઋતુ અને દિવસ પ્રમાણે જે સનનું આપણે જે અગાડી જોયું સનપાથમાં, તો એ પ્રમાણે બદલાતું જાય છે. તો જો આમાં પેનલ પર વધારે પડછાયો પડે છે તો આ લોસ વધારે બતાવે છે. જોઈએ તો જ્યારે સૂરજ આથમે છે આટલા ડિગ્રી પર, ત્યારે સૂરજ એકદમ આથમે ત્યારે એક પણ એનું ઇરિડેશન આવતું નથી, તેથી આ લાઈન બતાવે છે. આપણે જૂનમાં જોઈએ તો જો જૂનમાં પણ
જ્યારે સૂરજ ઉગે છે તો સૂરજની દિશા બદલાઈ જાય છે. જો જેમ જેમ આપણે ઋતુ બદલાતી જાય, મહિના બદલાતા જાય, તેમ સૂરજનો એંગલ જો બદલાઈ ગયો છે, તેથી આ પડછાયો વધારે પડે છે. નવેમ્બરમાં આપણે તો આ રીતે આપણે જે મોડેલ બનાવેલું છે તેના ઉપર સૂર્યનો પ્રકાશ ક્યારે કેટલો પડશે પડછાયાને લીધે આમાં તમે અલગ અલગ ઓબ્જેક્ટ પણ એડ કરી શકો છો. હવે જાણે કે આ કોઈ ઝાડ, તો આપણે એને પણ એડ કરી શકાય. અને જો તમારા ઘરની આસપાસ જો કોઈ ઝાડ હોય તો તેને આપણે એમાં પણ એડ કરી શકીએ. ધારો કે અહીંયા એક ઝાડ છે, આનું આપણે હાઈટ ને એ બધું બી બદલી શકાય છે. તો હવે જો આપણે કરીએ સિમ્યુલેશન એનિમેશન, તો જો હવે આ જ્યારે સૂરજ ઉગે છે ત્યારે આ ઝાડના પડછાયાના લીધે બધા લોસીસ થાય છે. તો આ પ્રમાણે તમે કોઈ પણ સ્ટ્રક્ચર તૈયાર કરી શકો છો અને આસપાસ કોઈ પણ બિલ્ડિંગ હોય, મોટી બિલ્ડિંગ હોય, તે પ્રમાણે આમાં રાખીને એ પેનલ એ પ્રમાણે ગોઠવી શકાય કે આપણને સૂરજનો જે ઇરેડિયેશન મેક્સિમમ મળે. તો આ હવે આપણે એને અહીંયાથી આપણે જરૂર નથી તો ઓકે. ટેબલ પર આપણે ક્લિક કરીશું તો આપણે આખું ટેબલ બતાવશે. સૂરજનો અઝીમુથ એંગલ ને સૂરજની હાઈટ પ્રમાણે આપણને ક્યારે જ પડછાયો આવશે અને ક્યારે પડછાયો નહીં આવે, તો આ પ્રમાણે જોઈ શકાય છે. તો ઓકે ભાઈ, હવે આપણે રન સિમ્યુલેશન પર ક્લિક કરીશું.
હવે આપણે રિપોર્ટ જોઈએ. જો તમે જુઓ તો રિપોર્ટના પેજ હવે વધી ગયા છે. આ આપણી જે બેઝિક ઇન્ફોર્મેશન બધી હતી તે જો આપણે જે સ્ટ્રક્ચર બનાવ્યું તે અહીંયા બતાવે છે. આમાં હવે આ જે પાર્ટમાં બતાવે છે આપણને લોસીસ સાથે આપણે શેડિંગના કારણે જે લોસીસ થાય છે તે અહીંયા બતાવે છે. આ જે લાઈન છે તે અહીંયા લખેલું છે કેટલા પર્સન્ટેજના લોસ થાય છે. આ લાઈન જે બતાવે છે આપણા શેડિંગના કારણે જે 1% લોસ થાય છે. પછી આજે આ લાઈન બતાવે છે 10% લોસીસ થાય છે અલગ અલગ દિવસ પ્રમાણે અને અલગ અલગ મહિના પ્રમાણે. ત્યારબાદ હવે અહીંયા શેડિંગ લોસીસ બતાવશે. અહીંયા આપણે હવે શેડિંગ નાખ્યું એટલે હવે અહીંયા નિયર શેડિંગ આવી ગયું. ઓકે, તો આ પ્રમાણે આપણે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો તેનું શેડિંગ આપણે એકચ્યુઅલ જે લોકેશન હોય તે જગ્યાનું માપ લઈને બનાવી શકાય છે.